હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જીપીએમસી એક્ટ 1949 વિશે। જેમ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન જોવાના છીએ, જેમાં એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર 2025ની એક્ઝામમાં 6 માર્કનું ખાલી પ્રકરણ 2માંથી જ હતું। તો આજે આપણે કલમ 4થી 10નું ઝડપી રિવિઝન કરીએ। પ્રકરણ 2 મ્યુનિસિપલ સત્તામંડળો। કલમ 4 સત્તામંડળો 5 મ્યુનિસિપલ સત્તા માટે આ 5 મુખ્ય મંડળો જવાબદાર હોય છે। 1 કોર્પોરેશન, 2 સ્થાયી સમિતિ, 3 મ્યુનિસિપલ કમિશનર, 4 ટ્રાન્સપોર્ટ કમિટી, 5 ટ્રાન્સપોર્ટ મેનેજર। કલમ 5 કોર્પોરેશનનું બંધારણ। નામ બોડી કોર્પોરેટ, કોમન સીલ સામાન્ય મહોર, કાઉન્સિલરો સીધી ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવે છે। નવું શહેર હદ બદલાય અથવા નવી વસ્તી ગણતરી થાય ત્યારે ફેરફાર થઈ શકે। વોર્ડની સંખ્યા અનામત બેઠક મુજબ। અનામત 50% મહિલા અનામત અને 10% એસસી, એસટી, ઓબીસી માટે। કલમ 6 કોર્પોરેશનની મુદત। પ્રથમ બેઠકથી 5 વર્ષ એટલે કે 5 વર્ષ સુધીની મુદત હોય છે। જો 5 વર્ષ પહેલાં વિસર્જન થાય તો નવી કોર્પોરેશનની રચના કરવામાં આવે છે। આ નવી રચના માત્ર બાકી રહેની મુદત માટે જ હોય છે। કલમ 6A કાઉન્સિલરનો કાર્યકાળ। કાઉન્સિલરનો કાર્યકાળ કોર્પોરેશનની મુદતની સાથે જ પૂરો થાય છે। કલમ 6B કોર્પોરેશનની રચના માટે ચૂંટણી। ચૂંટણી પ્રક્રિયા માટેના નિયમો નીચે મુજબ છે। 5 વર્ષની મુદત, સામાન્ય સંજોગોમાં મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। વિસર્જનના કિસ્સામાં જો કોર્પોરેશનનું વિસર્જન થાય તો વિસર્જનના 6 મહિનામાં નવી ચૂંટણી કરવી અનિવાર્ય છે। અપવાદ જો કોર્પોરેશનની બાકી રહેલી મુદત 6 મહિના કરતાં ઓછી હોય તો ટૂંકા ગાળા માટે નવી ચૂંટણી કરવામાં આવતી નથી। કલમ 6C સુધારા સમયની ખાસ જોગવાઈ। આ કલમ 1993ના સુધારા સાથે સંબંધિત છે। 1993 સુધારા કાયદા મુજબ જો મુદત પૂરી થવામાં બાકી હોય તો 1 વર્ષની અંદર સુધારા મુજબ પ્રક્રિયા કરવાની રહે છે। કલમ 7 કાઉન્સિલરનું રાજીનામું। કાઉન્સિલરે પોતાનું રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આપવાનું હોય છે। લેખિત રાજીનામું અથવા નોટિસની તારીખથી જ બેઠક ખાલી ગણાય છે। કલમ 7A એડમિનિસ્ટ્રેટર વહીવટદાર। જ્યારે કોર્પોરેશનની મુદત પૂરી થાય અને નવી ચૂંટણી યોજી શકાય તેમ ન હોય, દાખલા તરીકે પૂર, ભૂકંપ, રોગચાળો કે કોમી તોફાનો જેવા કારણોસર, ત્યારે વહીવટ ચલાવવા માટે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે છે। નિમણૂક રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધિ કરીને નિમણૂક કરવામાં આવે છે। પગાર એડમિનિસ્ટ્રેટરનો પગાર રાજ્ય સરકાર નક્કી કરે છે અને તે કોર્પોરેશન ફંડમાંથી આપવામાં આવે છે। સત્તાઓ તેમની પાસે કોર્પોરેશન, સ્ટેન્ડિંગ કમિટી અને ટ્રાન્સપોર્ટ કમિટીની તમામ સત્તાઓ હોય છે। તેમની પાસે ટ્રાન્સપોર્ટ મેનેજર કે મ્યુનિસિપલ કમિશનરની સત્તા હોતી નથી। આ બંને અધિકારીઓ પોતાની સ્વતંત્ર સત્તા ભોગવવાનું ચાલુ રાખે છે। કલમ 8 મતદાર યાદી। કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાર યાદી કઈ રીતે તૈયાર થાય છે તેની વિગતો અહીં છે। મતદાર યાદીનું સ્વરૂપ। યાદી વોર્ડ મુજબ તૈયાર કરવામાં આવે છે। અલગ યાદીની જરૂરિયાત। દરેક વોર્ડ માટે અલગ મતદાર યાદી હોય છે, પરંતુ કોર્પોરેશન માટે કોઈ અલગથી નવી યાદી બનાવવામાં આવતી નથી। આધાર। ગુજરાત વિધાનસભાની જે પ્રવર્તમાન યાદી હોય તેને જ આધાર ગણવામાં આવે છે। કાયદો। આ યાદી રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950 મુજબ તૈયાર થયેલી હોવી જોઈએ। સુધારણા અને નિયંત્રણ। ચૂંટણી પંચ। ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ અને નિયંત્રણ રાખવામાં આવે છે। મતદાર યાદી અપડેટ કરવી અને તેને પ્રસિદ્ધ કરવાની જવાબદારી પંચની છે। મતાધિકારના નિયમો। દરેક વ્યક્તિ માત્ર એક વોર્ડમાં એક જ વાર નોંધણી કરાવી શકે છે। એકથી વધુ વોર્ડમાં એક જ વ્યક્તિનું નામ હોઈ શકે નહીં। સમયમર્યાદા। જ્યાં સુધી નવી યાદી બહાર ન પડે ત્યાં સુધી જૂની યાદી અમલમાં રહે છે। કલમ 9 કાઉન્સિલરની લાયકાત। કાઉન્સિલર તરીકે ઉમેદવારી નોંધાવવા માટે નીચેની લાયકાતો હોવી જરૂરી છે। નોંધણી। ઉમેદવારનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હોવું જોઈએ। વયમર્યાદા। ઉમેદવારે 21 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ। ચૂંટણી લડવાનો વિસ્તાર। ઉમેદવારનું નામ ભલે બીજા વોર્ડમાં હોય પણ તે કોઈપણ વોર્ડમાંથી ચૂંટણી લડી શકે છે। ફરીથી ચૂંટણી। એકવાર કાર્યકાળ પૂરો થયા બાદ વ્યક્તિ ફરીથી ચૂંટણી લડવા માટે પાત્ર ગણાય છે। અનલિમિટેડ વખત। કલમ 10 કાઉન્સિલર બનવા માટેની ગેરલાયકાતો। ગુનો। નાગરિક અધિકાર સંરક્ષણ કાયદા 1955 હેઠળ દોષિત। જેલમાંથી મુક્ત થયાના 5 વર્ષ બાદ ચૂંટણી લડી શકાય। નૈતિક અધપતન
અન્ય કાયદા હેઠળ 6 મહિનાથી વધુ જેલ અથવા મૃત્યુદંડ સજા પૂરી થયા બાદ ગેરલાયકાત દૂર થાય છે પણ બાકી રહેલી રકમ માટે પેટા ચૂંટણી નહીં લડી શકે. નાદાર વ્યક્તિ નહીં લડી શકે. હિતનો સંઘર્ષ કે નાણાકીય લાભ લેતી વ્યક્તિ, ન્યાયિક વ્યક્તિ, કમિશનર કે કોર્પોરેશનમાં કોઈ હોદ્દા પર હોય. વ્યાવસાયિક લાયસન્સ, આર્કિટેક્ચર, એન્જિનિયર કે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર વગેરે નગરસેવક બની શકે નહીં. ન્યાયિક હોદ્દો, જજ. કોન્ટ્રાક્ટમાં હિત, કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કે રોજગાર વ્યક્તિ સાથે સીધી કે આડકતરી રીતે હિત. મહત્વના નવા સુધારા ગેરલાયકાત માટે. શૌચાલયની સુવિધા, બિનહયાતી, ગેરલાયક. સાચું નગરસેવક આ બાબતનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત. 2 થી વધુ બાળકો. 2005ના સુધારા મુજબ 4 ઓગસ્ટ 2005 પછી 2 થી વધુ બાળકો હોય તો ગેરલાયક. અપવાદ, જોડિયા બાળકોમાં નહીં, તે એક જ ગણાય. આર્થિક અને અન્ય બાબતો. લેણા બાકી. જો કોર્પોરેશનને કોઈપણ પ્રકારના નાણાં ચૂકવવાના બાકી હોય, જેમાં કમિશનરની નોટિસ બાદ 3 મહિનામાં ન ભરે તો ગેરલાયક ઠરશે. પક્ષપલટો. પક્ષપલટા વિરોધી કાયદા 1986 હેઠળ ગેરલાયક ઠરે તો પણ પદ ગુમાવશે. મતદાન કરવામાં કસૂર. મતદાન ન કરવા બદલ ડિફોલ્ટર જાહેર થાય તો પણ ગેરલાયક ઠરી શકે છે. કયા કિસ્સામાં ગેરલાયકાત લાગુ પડતી નથી? મ્યુનિસિપલ પેન્શન, કોર્પોરેશનની જમીન લીઝ કે ભાડે રાખવી, છાપાનો માલિક કે જેમાં કોર્પોરેશનની જાહેરાત આવતી હોય, કોર્પોરેશનમાં નોકરી કરતા વ્યક્તિના સગા હોય, વર્ષ દરમિયાન 2000થી ઓછી કિંમતની વસ્તુ કોર્પોરેશનને વેચાણ કર્યું હોય. આ માહિતી તમારી પરીક્ષાની તૈયારી FSO એક્ઝામ માટે ઉપયોગી લગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. જો વિદ્યાર્થી મિત્રોના સાથ મળશે તો નવો વિડિયો લઈને આવીશું. થેન્ક યુ.